ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ગુજરાતમાં સતત વધી રહી છે અને આ આંકડો હવે 50 લાખને પાર પહોંચી ગયો હોય એવું માનવામાં આવે છે. ડાયાબિટીસ થવા પાછળના ઘણા બધા કારણો હોઈ શકે છે, પરંતુ 4 મુખ્ય વિલન છે, જેમાં પહેલું છે બેઠાડું જીવન, બીજું છે સ્ટ્રેસ, ત્રીજું છે અપૂરતી ઊંઘ અને ચોથું છે ફાસ્ટ ફૂડ અને અયોગ્ય આહાર. એક સમયે ડાયાબિટીસ ડાયગ્નોસિસની એવરેજ ઉંમર 40 હતી. આ ઉંમર ઘટીને હવે 30 થઈ ગઈ છે, એટલે કે નાની ઉંમરના લોકોમાં પણ ડાયાબિટીસ થવાનું પ્રમાણ વધી રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડાઓ દર્શાવે છે કે ગુજરાતમાં 15 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 16% પુરુષોમાં ડાયાબિટીસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને મહિલાઓમાં આ ટકાવારી 14.8% જેટલી છે. મિત્રો, આ અલાર્મિંગ સાઇન છે, એટલે કે એનાથી ચેતવું જરૂરી છે. દેશમાં 10.1 કરોડ લોકો ડાયાબિટીક છે અને 13.6 કરોડ લોકો પ્રી ડાયાબિટીક છે. ગુજરાતની પોપ્યુલેશનની વાત કરીએ તો ગુજરાતમાં 10% જેટલો તેનો વ્યાપ છે, તો અમદાવાદ જેવા મહાનગરોમાં 12 થી 15% જેટલા લોકોમાં પણ ડાયાબિટીસનો વ્યાપ જોવા મળી રહ્યો છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે ડાયાબિટીસના આ દર્દીઓમાંથી 70% દર્દીઓમાં અનિયંત્રિત એટલે કે અનકન્ટ્રોલ્ડ બ્લડ શુગર હોય છે અને કોઈ પણ વ્યક્તિના શરીરમાં જો આ સ્થિતિ 5 વર્ષ કે એનાથી વધારે સમય માટે રહે છે તો એ વ્યક્તિને હૃદય રોગનું જોખમ રહે છે, એ વ્યક્તિને આંખના રોગો પણ થઈ શકે છે, કિડનીના રોગો પણ થઈ શકે છે અને બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, 14 નવેમ્બરની ડાયાબિટીસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. ડાયાબિટીસના લક્ષણો કેવા હોય, કોને પ્રી ડાયાબિટીક કહેવાય, કોને ડાયાબિટીક કહેવાય, એના કારણે ભવિષ્યમાં કઈ કઈ સમસ્યાઓ થઈ શકે અને કયા લક્ષણોથી તમારે ચેતવું જોઈએ, ડાયાબિટીસના રિપોર્ટ્સ કેવા હોય, આ તમામ માહિતી જો તમારે મેળવવી હોય તો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ચેટ તબીબી નામનો શો જુઓ. આ શોમાં ડાયાબિટીસના એક્સપર્ટ ડોક્ટરે તમામ નાની નાની વિગતોની માહિતી આપી છે. કેવો આહાર લેવો જોઈએ, કેવી કસરત કરવી જોઈએ, આ તમામ સૂચનો તમને ખૂબ કામ લાગી શકે છે. સ્વજનની એક બીમારી આખા પરિવારને અસર કરતી હોય છે, એટલા માટે તમામ પરિવારોએ આ માહિતી મેળવવી જોઈએ અને બીજા લોકો સાથે શેર પણ કરવી જોઈએ. ચેટ તબીબી શોમાં વિવિધ રોગોની ખૂબ વિગતવાર ચર્ચા કરવામાં આવતી હોય છે. એની લિંક તમને બાયોમાં અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.